શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભરૂચ જિલ્લા કલેક્ટરે પરિવાર સહિત કંબોજ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો। ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાએ પણ પરિવાર સહિત સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી હતી। શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે અને શિવ ભક્તો દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે બેલીપત્ર, કાળા તલ અને દૂધ સહિતના દ્રવ્યથી પૂજા અર્ચના કરતા જોવા મળ્યા। તો શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે ખ્યાતિ પામેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ 1604 વિધિ વિધાન બ્રાહ્મણો દ્વારા કરાઈ રહી છે। શ્રાવણ માસ દરમિયાન લઘુ રુદ્ર પણ થનાર છે। તો ભાવિક ભક્તો શ્રાવણનો પ્રથમ સોમવાર હોય મહાદેવના દર્શનાર્થે ભક્તોની ભીડ જામી હતી। આ સહિત ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાએ પણ પરિવાર સહિત સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી હતી। સોમવાર છે શ્રાવણ માસનો। આજે અહીંયા સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે અમે દર્શન કર્યા। ભરૂચમાં ભરૂચ જિલ્લો જ આખો એક પુણ્ય ભૂમિ છે, જ્યાં ઘણા ધાર્મિક સ્થળો અને નર્મદા મૈયાથી જે આશીર્વાદ પામતી આ ભૂમિ છે। ભૂમિમાં આ એક મહાપવિત્ર સ્થળ અહીંયા છે અને ખૂબ લાખો લોકો શ્રાવણ મહિનામાં અને આખા વર્ષમાં પણ અહીંયા દર્શન કરતા હોય છે। આજે દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને આજે જે પવિત્ર જે ભક્તિ અને આરાધનાનો મહિનો શરૂ થાય છે એની પણ તમામ લોકોને અમે શુભેચ્છા આપીએ છીએ। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।